સાવરકુંડલા શહેરના કેવડાપરા વિસ્તાર નજીક આવેલા દેવી પૂજક વાસમાં આજે દુઃખદ ઘટના બની હતી। અહીં રહેતા ગરીબ પરિવારના શ્રી કિશોરભાઈ રાજુભાઈ જી પ્લોટના ઘરે ઇન્ડિયન ગેસનો બાટલો ચાલુ કરતી વખતે અચાનક લીકેજ થતા ભયંકર આગ લાગી ગઈ હતી। આ આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની પળોમાં જ ઘર તેમજ ઘરમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આગની જ્વાળાઓ આસપાસના વિસ્તારમાં પણ ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। આ દુર્ઘટનામાં શ્રી કિશોરભાઈના પરિવારના 2 સભ્યોને હાથ અને પગના ભાગે સામાન્ય દાઝ્યા હતા। તેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। આ ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રી રમેશભાઈ ચૌહાણ અને શ્રી અનિલભાઈ ગોહિલે તાત્કાલિક સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદીને જાણ કરી હતી। ત્વરિત કાર્યવાહી કરતા નગરપાલિકાના ફાયર બ્રિગેડના કર્મચારીઓ જયરામભાઈ ખુમાણ, કૌશિકભાઈ તેમજ અજીતભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। ફાયર બ્રિગેડની સમયસરની કાર્યવાહીને કારણે મોટી જાનહાનિ ટળી હતી। ફાયર સુપરવાઇઝર જયરાજભાઈએ તાત્કાલિક એરોગેસ એજન્સીના માલિક શ્રી બબ્બા શેઠને આ ઘટના અંગે જાણ કરી હતી, જેના પગલે એરોગેસ એજન્સીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લીકેજ થયેલું તેમજ અન્ય 1 એમ કુલ 2 ઇન્ડિયન ગેસના બાટલા કબજે લીધા હતા। ગેસ લીકેજનું ચોક્કસ કારણ જાણવા માટે એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ગેસ સિલિન્ડરની સલામતીને લઈ અનેક સવાલ ઉભા થયા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ આગના કારણે શ્રી કિશોરભાઈના પરિવારને ભારે આર્થિક નુકસાન થયું છે। આ ઘટનાની સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રિપોર્ટર નિકુંજ મહેતા, સ્મિતા ન્યૂઝ, સાવરકુંડલા। મારા ઘરે ઇન્ડિયન ગેસનો બાટલો લીકેજ છો એની કરતાં આગ લાગી છે અને મારું ઘર બળી ગયું છે અને હું દાઝી ગયો છું અને મારા પપ્પાએ દાઝી ગયા, મારો છોકરો થોડોક દાઝી ગયો છે। અમે બધા અમારો સામાન દાઝી ગયો, બધું બળી ગયું છે, બધું બળી ગયું, અમારા ઘરે બળી ગયું છે, બધું બળી ગયું છે, ખાવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું, બળી ગયું। આજની જે અમારી કમાઈ હતી એ બધી બળીને ભસ્મ થઈ ગઈ અને અથવા અમારું મકાન બળી ગયું, જે કાંઈ કામીને આવ્યા હતા અને ખાવા પીવાનું જે કાંઈ હતું અમે રાંધતા હતા એ બધું બળી ગયું, પૈસા બળી ગયા, બધું બળી ગયું। સાવરકુંડલા વોર્ડ નંબર 9ની અંદર કેવડાપરા વિસ્તારમાં દેવી પૂજક રહે ત્યાં વોર્ડનું મકાન છે, તો બાટલો લીકેજ થતાં જાનહાનિમાં એક ભાઈ દાઝ્યા છે। ઇન્ડિયનનો બાટલો છે અને પ્રમુખશ્રીને નગરપાલિકા પ્રમુખશ્રીને ફોન કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડને મોકલ્યા અને આખી ટીમ આવી અને ઠાર્યું છે વોર્ડ નંબર 9ની અંદર કેવડાપરા સાવરકુંડલા।